ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સમસ્ત બ્રાહ્મ્યવાદ સંગઠન દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિને લઈને યોજાય બાઇક રેલી. નોટિસ આપી 130 થી વધુ મકાનો ખાલી કરાવતા અનેક લોકો થયા બેઘર. દોલતપરામાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરીનો લોકોએ કર્યો આક્ષેપ. અને મોબાઈલ અને મંદિરમાં
થી લોકેશન આધારે પકડાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિને લઈને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાશ્મીરમાં થયેલ પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો દેશમાં આવા હુમલા ભવિષ્યમાં ન થાય તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ભૂદેવોની બાઇક રેલી ગિરનાર દરવાજાથી શરૂ થઈ કાળવા ચોક, એમજી રોડ, આઝાદ ચોક, બસ સ્ટેન્ડ, ઝાંઝરડા રોડ, મધુરમ, મોતીબાગ થઈ અને ઈવનગર પૂર્ણ થઈ હતી. તો પરશુરામ જયંતિની રેલીમાં જયદેવભાઈ જોશી, કેડી પંડ્યા, શૈલેષભાઈ દવે, શૈલેષભાઈ પંડ્યા, ભીખાભાઈ જોશી સહિતના બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જોશી, કેડી પંડ્યા સહિતના કાર્યકર્તાઓનું લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો બાઇક રેલીમાં જોડાયા હતા. બાઇક રેલી દરમિયાન ઝાંઝરડા રોડ ખાતે ભટ્ટ પરિવાર દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભટ્ટ પરિવારના નિકુંજભાઈ ભટ્ટ સેવા કાર્ય કરી ભૂદેવના આશીર્વાદ મેળવ્યા હતા. મહાદેવર જય પરશુરામ. આજે એટલે કે આવતીકાલે જે ભગવાન પરશુરામની જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી છે તેના ભાગરૂપી આજે બાઇક રેલીનું આયોજન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જુનાગઢ દ્વારા કરવામાં આવેલ છે. અને આ બાઇક રેલીની અંદર એક નવો કોન્સેપ્ટ એટલે કે આપણા જે મૃતકો કાશ્મીરમાં મૃત્યુ પામ્યા છે તેમની આત્માની શાંતિ માટે સમગ્ર જુનાગઢની અંદર આ બાઇક રેલી ફરી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ બાઇક રેલી ફરે છે. વૈદિક મંત્રોચ્ચાર એટલા માટે કે જુનાગઢમાં ભવિષ્યમાં આવું કોઈ સંકટ ન આવે અને ભારત દેશમાં આવું કોઈ સંકટ ન આવે તેના માટે અમે આ બાઇક રેલી કરી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ બાઇક રેલી પૂર્ણ થશે. એટલે પેલા આપણે ત્યાં પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરશું અને ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવશે અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ પૂર્ણ થયા બાદ ભૂદેવો ત્યાં ભોજન લેશે અને આ મૃતક આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરશે. એવી જ રીતે આવતીકાલે પણ ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રામાં ધ્વજ અને એ બધું વિશ્વ કલ્યાણ અર્થે જ બનાવવામાં આવેલું છે અને મૃતકોની આત્માની શાંતિ ખાતર બનાવવામાં આવેલ છે. આ બાઇક રેલીમાં ભવ્ય ભૂદેવો જોડાયેલ છે અને આ તમામ ભૂદેવો આ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે. મહાદેવ હર જય પરશુરામ. જેસીઆઈ જુનાગઢ દ્વારા કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે પૂર્વ ચેરમેન શ્રી દેવનંદન સ્વામી, ચેરમેન પીપી સ્વામી, કોઠારી પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામીના સહયોગથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં સંતો ઉપરાંત મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા, પ્રદીપ જેઠવા તેમજ શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશી, કાર્યકારી શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, મંદિરના ટ્રસ્ટી તેમજ કડિયા સમાજના પ્રમુખ વિવેકભાઈ ગોહિલ વગેરે દિવંગતોના આત્માને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. જેસીઆઈ જુનાગઢના કાર્યક્રમમાં શહેરના દરેક રાજકીય પક્ષના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, નિવૃત્ત સૈનિક તેમજ સંતોને સાથે ઉપસ્થિત રાખી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સફળ બનાવવા માટે જેસીઆઈના કિશોરભાઈ ચોટલિયાનો પ્રયત્ન ખૂબ સરાહનીય રહ્યો હતો. આ તકે જેસીઆઈ પ્રમુખ ડોક્ટર મોહિત જોશી, ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા, માર્ગદર્શનમાં સેક્રેટરી જગદીશભાઈ મધનાની, વિરલ કડેચા, ચિરાગ કડેચા, વિજયભાઈ ચાવડા, કેતન ચોલેરા, જે.કે. કણસાગરા, અભિષેક સિસાંગિયા વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જેસીઆઈ જુનાગઢ દ્વારા આજે સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે અને એની અંદર આપણા 28 હિન્દુઓને કત્લેઆમ કરવામાં જે આવી છે એના શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે અહીંયા આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. અહીંયા શહેરના
રાજકીય આગેવાનો ભાજપના, કોંગ્રેસના અને તેમજ સામાજિક સંસ્થાઓ વગેરે આ કાર્યક્રમમાં જોડાયેલ છે અને બધાએ આ આગેવાનોએ અહીંયા આ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પુષ્પગુચ્છ અર્પણ કરેલ છે. નોટિસ પાઠવી 130 થી વધુ મકાનો ખાલી કરાવતા અનેક લોકો બેસહારા બન્યા છે. જૂનાગઢના ધારાગઢ વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલ મકાનો તોડી પાડવા સિટી સર્વે વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે, જેના પગલે લોકોએ જાતે જ મકાનો ખાલી કરી દીધા હતા. અમુક મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જેને લઈને પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 50 વર્ષથી રહેતા લોકોએ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે માત્ર 5 દિવસની નોટિસ આપી અને મકાનો ખાલી કરાવ્યા છે. કઈ રીતે લોકો બીજી જગ્યાએ રહેવા જાય? તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક જગ્યા પણ આપવામાં આવી ન હોય તો સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ કોઈ પણ જાતનો સહયોગ કરવામાં આવ્યો ન હોવાની વાત તેઓએ જણાવી હતી. તો કાળવાના વોકડા કાંઠે બનાવવામાં આવેલા ગેરકાયદેસર બિલ્ડિંગોને પણ નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર ગરીબ લોકોના મકાનો પાડવા સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. હટાવ્યા પહેલા લોકોને વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ, તેને બદલે એક તરફથી કાર્યવાહી કરી અને અન્યાય કરવામાં આવ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું. 50 વર્ષથી મારા સાસ સસુર રહે છે અહીંયા, લોહીના દલદલ ભર્યા હતા, ત્યાંથી અમે રહીએ છીએ. અત્યારે અમારું કોઈ આધાર નથી, અમે ક્યાંય જાય ડાયરેક્ટ અમને 5 દિવસની મુદત દઈને એમ કહે છે કે તમે જાઓ. અમે ક્યાં જાય? અમને ભાડા મકાન બી નથી મળતા. અમારા મજબૂરીના ફાયદા લીધા છે સાહેબ, અને એવું ના કરાવાય. અમે તમને ચૂંટાવ્યા છે અને અત્યારે નાના બચ્ચા અમારી છોકરીઓ છે, તમે એમ કહો છો કે બેટી બચાવો ને ઓલું કરો, તો અમે બેટી ક્યાં અમે નાખીએ? અમારી રોડ માથે નાખીએ તો ગામ આમ કરી નાખીએ. અમારે ક્યાં? અમારી જિંદગી હાવ નરક કરી નાખી છે. અમે ક્યાં ક્યાં જાય? હવે અમારું હાવ ક્યાં પરિવર્તન નથી રહ્યું. અમે જીતા હતા, ભલે ટકનું લઈને ટકનું ખાતા હતા. અત્યારે સરકારે તો ક્યાંય નથી મૂક્યા અમને. અમારા પેટ ભરી ગયા, અમને ખાવાના ધન. તમે એસી માં હુવો છો, અમે અહીંયા તડકામાં તપીને અમે મરી ગયા છે. જરાક તમે આવીને જોવો તો તમને ખબર પડે. આટલા ગરીબ માણસના રજડી ગયા છે ઘર. અમારા પેટ ભરે છે સાહેબ, તમને જરાક જોવો રીતાર આવે કે નહીં? હાલો અમે બધું સામાન સારી લે. અમને કોઈ માથાકૂટ બી ને કઈ નહીં. અમને જગા દ્યો, અમને મકાન દ્યો. અમને અત્યારે રજડતા મૂકી દીધા અમારા બચ્ચાને ને બધાને. અમને કોઈ મકાન નથી દેતા. અમે આઈને મરી જાઉં બાકી અમે આછી હલશું નહીં. હવે સાહેબ તમે જેમ કરો એમ. હવે અમારું જીવ લઈ લો, અમને દવાની શીશી પીવડાવજો, પછી બુલડોઝર ફેરાવી દો તમારે. અમારે અત્યારે કલેજા ભરે કોઈ નથી જોતું, કુદરત જોઈશે. તમને તો એમ કે અમે એસી માં ઉતા અમે મજા કરીએ છીએ, પણ જેના ગરીબોના ઘર ઉજળે, તમને એકડ જોઈશે એમને જો અમારે પાર્કિંગ બનાવે, પણ ગરીબોના જોવો તો ખરી, ઘર ઉજળી ગયા છે અત્યારે. હું તમને બીજાના ઘર ઉજળીને તમે પાર્કિંગ બનાવીને તમને શું મળશે? જરાક વિચાર કરો, તમને ખુદાનો ખોફ છે કે નહીં? તમે ભગવાન થી ડરો કે નહીં? અમારો આ વિસ્તાર એટલો બધો ગરીબ છે કે જે ટકનું લઈ આવે ને ટકનું ખાય છે, અને એની પરિસ્થિતિ તમે જોવો, એના મોઢા ઉપર તમે જોવો, એના બાળકોને તમે જોવો, એની પરિસ્થિતિ શું છે. એ ખૂનના આંસુએ રોવે છે, અને મને એટલું દર્દ થાય છે કે એની જે વેદનાઓ છે એ વેદના મારા હૃદયના અંદર મારું કલેજું ફાટી જાય છે. હું તમને કહું છું કે તમે એસી માં રહેવા વાળા, હું કલેક્ટર સાહેબ ને બી કહું છું, હું કલેક્ટર સાહેબ ને કહું છું, અને જુનાગઢના કોર્પોરેટરના બધા કોર્પોરેટરને કહું છું કે તમે શું અંધારું તમને દેખાય છે? આ વિસ્તારના અંદર શું તમને દેખાય છે? આ વિસ્તારના ગરીબ વર્ષને તમને એના આંખના આંસુ નથી તમને દેખાતા? આ ગરીબી લોકોને તમે હેરાન કરો છો. જુનાગઢના અંદર તમે 135 જણાને નોટિસ આપેલી છે. જુનાગઢના અંદર જે આપણે કાળો ચોક વિસ્તારના અંદર જે મોટા મોટા બિલ્ડરોને આપેલી છે, એના ઉપર કેમ બુલડોઝર નથી ભરતું? આ ગરીબને કેમ તમે હેરાન કરો છો? શું આ ભારતના નાગરિક નથી? અમે 50 વર્ષથી અહીંયા રહી છીએ. આ લોકોએ અમને 5 દીની ખાલી મુદત દીધી કે 5 દીમાં તમે અહીંયા તમારું જીસીબી ફરી જાય, તો 5 દીમાં અમે કઈ લાઈન લઈ? અમને નથી મકાન ક્યાંય મળ્યા, નહીં કોઈ જાતની સુવિધા, નહીં અહીંના કોર્પોરેશન અમને કોઈ સાથ દેતા, નહીં કોઈ જાતનું કરતા. તમે ક્યાં જાય? અમારી પાસે નથી જમીન કે કોઈ વસ્તુ અમારી પાસે નથી. આવી રીતના આ ન્યાય ન હોય. આ સરકાર આવી સરકાર ન હોય. અમને ગમે ત્યાં તમે જમીન દો, બાકી અમે જો અહીંથી હટવાના સહી નહીં. તમારે અમને મારી નાખવા હોય ને તો મારી નાખજો, તમને છૂટશે. શું કીધું છે? એ કીધું 5 દીમાં તમે અહીંથી ખાલી કરી નાખો, નકર અમે જીસીબી ખાલી 5 દીમાં કઈ કોણ મકાન ગોતી દે? ને અમને કોઈ મકાન દેતું જ નથી. અમારા લતાનું નામ સાંભળીને એમ કહે છે કે તમને ક્યાંય જમીન નહીં, કોઈ મકાન નહીં, ને અમારી પાસે કોઈ કાંઈ છે જ નહીં. અમારી પાસે કોઈ રહેવાની સગવડ જ નથી અમારી પાસે. તો તમે કયો અમે નકર મરી જાય. રોડ પે રહી, અમે અહીંથી હટવાના નથી.
આ સરકાર અમને જોઈએ જ નહીં, આ સરકાર જ ન જોઈએ અમને, આવું ન જોઈએ. હારી હતી સરકાર, હા, ને અમે તમને ચૂંટાડી, અમે તમને ક્યાં નડીએ છીએ? કોઈ વસ્તુ એ તમે અહીંયા ગાર્ડન બનાવશો કે તમે ક્યાં લીફ બનાવશો? લીફ ને ક્યાં નાખશો તમે અહીંથી? તમે કહો તો તમારા હાથ જોડીએ અમે. જુનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. એસટી વિભાગ કાઠી સમાજ કર્મચારી મંડળ દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૂર્યનારાયણ ભગવાનના 3.5 દિવસના ઉપવાસ નિમિત્તે દર વર્ષે એસટી બસ સ્ટેન્ડમાં વિનામૂલ્યે શરબતનું વિતરણ કરવામાં આવે છે. તો કાઠી સમાજ કર્મચારી મંડળ દ્વારા 2000 લીટર જેટલું શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે કર્મચારી મંડળના પ્રમુખ ગબરુભાઈ લાલુ, ઉપપ્રમુખ વિજયભાઈ, સંજયભાઈ વાળા, જયરાજભાઈ ગીડા, મનુભાઈ લાલુ તેમજ સમસ્ત જુનાગઢ કાઠી સમાજ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અમારા જે જુનાગઢ એસટીના કાઠી સમાજના જે ભાઈઓ છે તેના દ્વારા શરબતનો કાર્યક્રમ કરવામાં આવે છે. દર વર્ષે આ કાર્યક્રમ અમારા સુરત દાદાના 3.5 દિવસના ઉપવાસ હોય છે. એ દરમિયાન અમારે અહીંયા આ શરબતનો કાર્યક્રમ કરીએ છીએ અને આમાં અમારા જુનાગઢ ડેપોના 35 થી 40 થી 45 ભાઈઓ એસટીમાં ફરજ બજાવે છે. આ વખતે અમારા જુનાગઢના ગઢવી ભાઈ છે એ પણ અમારા ભેગા સામેલ થયા છે. એક જાડેજાભાઈ છે એ પણ સામેલ થયા છે. એને પણ આમાં જે યોગદાન આપ્યું છે શરબત પાવામાં, એટલે એને અમારી સાથે રાખ્યા છે. અને દર વર્ષે અમારે આ કાર્યક્રમ કરવાનો હોય છે. 3.5 દિવસના ઉપવાસ અમારા ભાઈઓ, અમે તો જોકે નથી કરતા, પણ અમારા ભાઈઓ જે ઘણા છે 3.5 દિવસના ઉપવાસ કરે છે. અને 3.5 દિવસે સુરત દાદાનું મંદિર છે અમારે ચોટીલાની બાજુમાં, ત્યાં જઈ અને ઉપવાસનો પારણા કરે છે. 3.5 દિવસ અમારે મોસ્ટ જાજી જ્ઞાતિ અમારે ઉપવાસ કરે છે. આ કાર્યક્રમ અમારા દર વર્ષે ઉજવવામાં આવે છે. અમે 3.5 દિવસના જે સૂર્યનારાયણના ઉપવાસ નિમિત્તે દર વર્ષે એક દિવસ જુનાગઢ ડેપોમાં શરબત વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ. અવિરત આ કાર્યક્રમ ચાલુ છે અને રહેશે. બધા કાઠી સમાજનો પૂરો સહયોગ છે. આ વર્ષે જે ગઢવીભાઈ, જાડેજાભાઈ બધા અમારી ભેગા રહ્યા છે, એમને જુનાગઢ ડેપો કાઠી સમાજ વતી આવકારીએ છીએ. અને આ 3.5 દિવસના ઉપવાસ અમે બધા કરીએ છીએ અને સુરત નારાયણની ખૂબ મહેર છે અમારી માથે. 3.5 દિવસના ઉપવાસ નિમિત્તે એક દિવસ જે આ શરબતનો કાર્યક્રમ કરી છે તેમાં જુનાગઢ ડેપોના તમામ કાઠી ભાઈઓ અવિરત મહેનત કરી રહ્યા છે અને અવિરત આ કાર્યક્રમ બહુ સારી રીતે ચાલી રહ્યું છે અને ચાલશે. દર વર્ષે સુરત નારાયણની દયાથી દર વર્ષે એક દિવસ જુનાગઢ ડેપોમાં શરબત વિતરણનો કાર્યક્રમ ચાલુ રહેશે. અંદાજે અમે 1200 લીટર જેટલું, 1200 લીટર નહીં પણ 1600 લીટર જેટલું દર વર્ષે પાઈએ છીએ. આ વર્ષે લગભગ 2000 લીટર પૂરું થશે. જુનાગઢમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 3 દિવસથી જુનાગઢના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હોય તો સોમવારે નવા સપ્તાહના પ્રથમ દિવસે જ બપોરના મહત્તમ તાપમાન વધી અને 42 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે. નવા સપ્તાહની શરૂઆત 42 ડિગ્રી તાપમાન સાથે થતા ગઈ રાત્રે જુનાગઢનું તાપમાન 26.2 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79% નોંધાયું હતું, જ્યારે સવારથી જ પવનની પ્રતિ કલાકની ઝડપ 5.5 કિલોમીટરની રહી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. દોલતપરામાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દોલતપરા વોર્ડ નંબર 1 માં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી હોય, પરંતુ ગટરની કામગીરી નબળી થતી હોય તેવા આક્ષેપો પૂર્વ કોર્પોરેટર તેમજ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે. હાલ જે ગટરની કામગીરી ચાલતી હોય તેમાં નિયમ મુજબની કામગીરી થતી ન હોવાનું જણાવાઈ રહ્યું છે.
સિમેન્ટ નબળી હોય, ઈંટો પણ નબળી ગુણવત્તાવાળી હોય તો રાત્રિના સમયે મનપા દ્વારા રસ્તા ખોદી ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવે છે. સવારે પેક પણ કરી દેવામાં આવે છે, જેથી સ્થાનિક લોકો કે પદાધિકારીઓ પણ કામગીરીનું ચેકિંગ કરી શકતા નથી. આથી સત્વરે કામ અટકાવી દઈ મજબૂત કામ કરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે. ભૂગર્ભ ગટરની નબળી કામગીરીના આક્ષેપોને લઈને સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે દોલતપરામાં ચાલતી નબળી કામગીરીની જાણ થતા તેઓ સંબંધિત અધિકારીઓને સૂચના આપશે અને કામગીરીમાં જે મટીરીયલ નબળું હશે તેને દૂર કરવામાં આવશે. મારું નામ અશોક ચાવડા, પૂર્વ કોર્પોરેટર, મહાનગર જુનાગઢ. અમારા વોર્ડમાં છેલ્લા 4 વર્ષથી આ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, જે કે નિયમ પ્રમાણે કોઈ પણ સારું કામ થતું નથી. અત્યારે ઈંટો નબળી છે, સિમેન્ટ, રેતી, પછી માનો કે જ્યાં ખોઈદા હોય પાઇપ નબળા છે, એની પર આપણે પાણી છાંટવું જોઈએ, પાણી છટાતું નથી અને યોગ્ય કામ જ નથી થતું. આની વારંવાર રજૂઆત કરી છે. અત્યારે નવા ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી. 2 દી પહેલા અમે આવ્યા હતા, કોઈ અહીંયા એવું નથી જોવા અને રામ ભરોસે ચાલી રહ્યું છે. અત્યારે અહીંયા છે જે સુપરવાઇઝર, એ એનો પોતાનો છે, એજન્સીનો છે, એ શું કરે એ કોઈને ખબર નથી ને લોકો પૂછે તો એને સારો જવાબ મળતો નથી. વહેલી તકે જાગે લોકો અને પ્રશાસન જાગે ને વહેલી તકે સારું કામ થાય એવી અમારી અપેક્ષા છે. અમારે અહીંયા દોલતપરા વિસ્તારમાં જે ગટરનું કામગીરી થાય છે તે કામગીરી વ્યવસ્થિત કરવામાં આવતી નથી, નબળી કામગીરી થાય છે અને ઝડપથી કામગીરી પૂરી થતી નથી. અમારી માંગ છે કે આ કામ સરસ વ્યવસ્થિત સારું કામ થાય, જે ટકાઉ રહે. અમુક વાર રોડ બને તો પાછા રોડ ખોદીને કરવા પડે છે, પાછા ગટરું ભરાઈ જાય છે, ઓલું આ છે બધી તકલીફો પડે છે. તો સરસ વ્યવસ્થિત આયોજનથી કામ થાય એવી અમારી માંગ છે અને ઝડપથી કામ પતે એવી માંગ. તો લોકોને હાલાકી થાય છે. ચોમાસું આવે એ પહેલા કામ પૂરું થઈ જાય તો બહુ સારું કહેવાય. અમારા ગ્રામજનોની એક ખાસ એવી રજૂઆત છે કે દોલતપરા ગામની અંદર જે ભૂગર્ભ ગટરનું કામગીરી ચાલુ છે એ કામગીરીની અંદર હાવ નબળા ક્રમની સિમેન્ટ વાપરે છે, હાવ લોકલ સિમેન્ટ, કોઈ કંપનીની સિમેન્ટ વપરાતી જ નથી. આમાં રેતી હાવ ધૂળ જેવી વાપરે છે, પછી પાઇપ પણ હાવ નબળા વાપરે છે, જેથી કરી આ કામ યોગ્ય સારું ગુણવત્તાવાળું થતું નથી. અને આ લોકો તાત્કાલિક 2-3 જેસીબી લઈને આવીને ફટાફટ રાતોરાત ખોદી અને રાતોરાત પાઇપ ફિટ કરીને વયા જાય છે. ગ્રામજનોને ખબર પણ પડતી નથી. દિવસના કામ ચાલે તો એ લોકો એની રીતના મન પડે એમ કામ કરીને વયા જાય છે. ગ્રામજનોની વાત પણ સાંભળતા નથી. ગ્રામજનો આવીને રજૂઆત કરે કે આ ઈંટું કેમ આવી નબળી વાપરો છો, આ સિમેન્ટ કેમ નબળી વાપરો છો, છતાં કોઈનું મગજમાં આ લોકો લેતા નથી. એટલે અમારા ગ્રામજનોની એવી રજૂઆત છે કે આ કામ સારા ગુણવત્તાવાળું થાય અને યોગ્ય થાય અને ઝડપથી થાય એવી અમારી રજૂઆત છે. ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે ને સંતોષકારક રીતે ચાલી જ રહ્યું છે, છતાં પણ હું તપાસ કરીશ કે ત્યાં આગળ મટીરિયલ બાબતમાં શું ગરબડ છે. એટલા માટે હું તપાસ કરીશ અને હું તપાસ કરીને પછી હું મતલબ એ લોકોને કહીશ કે તમે વ્યવસ્થિત મટીરિયલ વાપરો. ભૂગર્ભ ગટરનું કામ છે અને લોંગ ટાઈમ સુધી આપણને આ ફાયદો જૂનાગઢને મળવાનો છે. એટલા માટે એટલે હું પોતે પણ ભૂગર્ભના જે કોઈ પણ અધિકારીઓ છે કે જે કોઈ પણ એજન્સી છે એની સાથે વાત કરી અને મટીરિયલ સારું વપરાય એવી હું એને સૂચના અપાવું છું. વંથલી તાલુકાના 25 ગામના સરપંચો દ્વારા ડીડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીડીઓ નીતિન સાંગવાનના વિરોધમાં તાજેતરમાં સરપંચ યુનિયને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો ડીડીઓની કામગીરીથી સરપંચો નારાજ થઈ રહ્યા છે. તો બીજી તરફ વંથલી તાલુકાના સરપંચો દ્વારા ડીડીઓની કામગીરીને બિરદાવવામાં આવી રહી હોય. ડીડીઓ નીતિન સાંગવાનનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લો વંથલી તાલુકો અને અમે વંથલી તાલુકાના જે 20-25 ગામના સરપંચો છે એ સરપંચો જે ડીડીઓ સાહેબની વિરુદ્ધમાં જે કાંઈ કામગીરી જે કોઈ લોકો કરતા હતા, એટલે અમે લોકો બધા સાથે મળી સરપંચો અને ડીડીઓ સાહેબને પ્રોત્સાહિત રૂપે પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડી અને સન્માન કરી અને સાહેબની જે કામગીરી છે તે સારી છે તો એને એ બદલ અમે સાહેબના સપોર્ટમાં આવેલા છીએ. જે બદલ આજે અમે બધા અહીંયા જુનાગઢ જિલ્લા પંચાયતે મળી અને સાહેબશ્રીને આવેદન આપી અને અમે બધા સાહેબની જોડે છીએ એ બદલનો અમે સાહેબને ખાતરી આપેલી. કેશોદ ગ્રામ્ય પંથકમાં પિતા હેવાન બન્યા હોવાની વાત સામે આવી છે. પિતાએ સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની દીકરીએ પિતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે દીકરીની ઉંમર 12 વર્ષની હતી ત્યારથી જ પિતા હેવાન બની શારીરિક અત્યાચાર આચરતો હતો. એકલતાનો લાભ લઈ દીકરી ઉપર કુકર્મ કર્યું હતું. પિતાએ દુષ્કર્મ આચર્યા બાદ દીકરીને કોઈને કહીશ તો તને, તારી બહેનને અને તારી માતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ભોગ બનનાર દીકરીએ અંતે કંટાળી જઈ અને તેની માતા તેમજ સગા સંબંધીઓને વાત કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે દીકરીની ફરિયાદના આધારે પિતાને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ એક દુષ્કૃત્યનો બનાવ જાહેર થયેલો છે, જેમાં આ કામના ભોગ બનનાર પીડિતા કે જેઓ સગીર વયના હતા, જ્યારે તેઓ 12 વર્ષના હતા, 12 વર્ષના, ત્યારથી જ આ કામના આરોપી કે જેઓ તેઓના પિતા છે, જેઓ પોતાની સગીર વયની માસૂમિયતનો લાભ લઈ અને તેઓની સાથે દુષ્કૃત્ય કરેલું. ત્યારબાદ પણ અવારનવાર તેઓની બીજી પુત્રી તેમજ તેઓની પત્નીને મારી નાખશે તેવી ધમકી ભોગ બનનારને આપી અને તેઓ સાથે અવારનવાર દુષ્કૃત્યો કરતા રહેલા, જેને કારણે આ કામના ભોગ બનનાર તેનો ભોગ બનતા રહેલા. અને આજરોજ તેઓ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવતા તેઓ પોતાના પિતા વિરુદ્ધ દુષ્કૃત્યની ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશને આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આનો દુષ્કૃત્યનો ભોગ પોતાના ઘરે જ્યારે કોઈ ન હોય ત્યારે અથવા મોડી રાત્રે એકાંતમાં અને બહારગામ લઈને પણ ગયેલા ત્યારે પણ તેઓની સાથે દુષ્કૃત્ય કરવામાં આવેલ છે. આજથી 2 દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં ભોગ બનનારે તેઓની માતા તેમજ અન્ય સગાવાલાને વાત કરતા આજરોજ તેઓ પોલીસ સ્ટેશન ખાતે આવી અને ફરિયાદ જાહેર કરેલ છે. મોબાઈલ અને મંદિરમાંથી ચોરી કરનારને રાજકોટથી લોકેશનના આધારે પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે રાજકોટથી લોકેશનના આધારે પકડી લઈ ₹35,000ની કિંમતના 5 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીના મોબાઈલ ફોન અને મામાદેવ મંદિરથી ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેનો ભેદ ઉકેલવા માટે સૂચના થતા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પરમાર તથા ગુના નિવારણ શાખાના પીએસઆઈ વાય.એન. સોલંકીની ટીમે આરોપી તથા મુદ્દામાલ શોધવા માટે ચોરી થયેલ મોબાઈલ પોર્ટલમાં ટ્રેસ કરવા મૂક્યો હતો. તે દરમિયાન એક સિમ કાર્ડના નંબર ટ્રેસ થઈ ગયા હતા. આ સિમ કાર્ડનું લોકેશનના આધારે તપાસ કરતા લોકેશન રાજકોટનું બતાવ્યું હતું, જેના આધારે લેડી પીએસઆઈ વી.એલ. લખવીરની ટીમ સાથે રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાછળ આવેલા સુપ્રભાત એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતો આરોપી વિવેક વિરેન્દ્રસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના પિત્રાહારી ગામનો વતની વિવેક ચૌહાણ પાસેથી ₹35,000ની કિંમતના 5 મોબાઈલ ફોન મળી આવતા કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હરીશ મીણા, પ્રદેશ આગેવાન અમૃતલાલ વારોતરિયા, ધર્મેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ લલિતભાઈ વસોયાની ઉપસ્થિતિમાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તા અભિયાનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના નગર અને જિલ્લા થઈ અને 42 જેટલા જિલ્લામાં ફરી અને કોંગ્રેસને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ તેના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. તો પ્રમુખ લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે પાર્ટીના નિરીક્ષકો અને પાર્ટીના હાઈકમાન્ડ પાસે જિલ્લા પ્રમુખ તરીકે પ્રમુખ પદની જવાબદારીમાંથી પોતાને નિવૃત્ત કરવા રજૂઆત કરી હતી. રાહુલજીએ ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા માટે સંગઠન સૂજન અભિયાન નો જે પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં આપ્યો છે, એમાં ગુજરાતના નગર અને જિલ્લાઓ થઈને 41 જેટલા જિલ્લાઓની અંદર એઆઈસીસીના 1 પ્રભારી, પીસીસીના 4 પ્રભારી સહિત 100 આગેવાનો આખા ગુજરાતની અંદર તાલુકા મથકો ઉપર ગ્રામ્ય વિસ્તારોની અંદર ફરી
અને કાર્યકર્તાઓનો શું અભિપ્રાય છે, સંગઠન માટે એમનો શું સુઝાવ છે, કઈ રીતે પાર્ટીને મજબૂત કરી શકાય, એના માટેના કાર્યકર્તાઓના અભિપ્રાય વ્યક્તિગત રીતે સાંભળી રહ્યા છે. આજે રાજકોટ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આ કાર્યક્રમ સતત ચાલુ હતો અને આજે ધોરાજી ખાતે અમે છેલ્લો આ કાર્યક્રમ રાખ્યો હતો, એ અત્યારે પૂર્ણ થાય છે. અને નવા જે હોદ્દેદારો છે, હોદ્દેદારો પણ કાર્યકર્તાઓની પસંદગીના હોદ્દેદારો નક્કી કરવા માટે કાર્યકર્તાઓની રાય લઈ રહ્યા છે. મેં પાર્ટીના હાઈકમાન્ડ પાસે, અમારા આવેલા નિરીક્ષકો પાસે મેં મારી વાત રાખી છે કે આપ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મને નિવૃત્ત કરો. હું મારા મત વિસ્તારની અંદર મારા કાર્યકર્તાઓની સાથે મારા વિસ્તારની અંદર સંગઠન મજબૂત કરવા અને લોકોના પ્રશ્ને અવાજ ઉઠાવવા માટે લડવા માંગુ છું. પાર્ટી મારી વાત સ્વીકારશે એવો મને વિશ્વાસ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સમસ્ત બ્રાહ્મણવાદ સંગઠન દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિને લઈને યોજાય બાઇક રેલી. નોટિસ આપી 130 થી વધુ મકાનો ખાલી કરાવતા અનેક લોકો થયા બેઘર. દોલતપરામાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરીનો લોકોએ કર્યો આક્ષેપ. અને મોબાઈલ અને મંદિરમાંથી ચોરી કરનાર રાજકોટથી લોકેશન આધારે પકડાયો. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.